મોરબીના જેતપર ગામ ખાતે છેલ્લા 10 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। ખેડૂતોના ખેતરોમાં જે વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે તેને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। આજે છેલ્લા 10 દિવસથી તેઓ આમરણાટ ઉપવાસ કરી રહ્યા છે। 8 જેટલા લોકો છેલ્લા 10 દિવસથી આમરણાટ ઉપવાસ પર છે। છાવણી નાખીને તેઓ જેતપર ગામમાં ઉપવાસ કરી રહ્યા છે અને મોરબી તાલુકા, મોરબી જિલ્લા સહિતના અનેક આજુબાજુના જે ગામ છે ત્યાંના ખેડૂતો દ્વારા તેમને સમર્થન મળી રહ્યું છે। ઠેર ઠેરથી લોકો આવી રહ્યા છે। ખેડૂતો અહીંયા છાવણી નાખીને છેલ્લા 10 દિવસથી જે ઉપવાસ કરી રહ્યા છે તેમાં તેમને અલગ અલગ રીતે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। ક્યારેક નાટક દ્વારા, ક્યારેક રેલીઓ દ્વારા, ક્યારેક કાર રેલી દ્વારા, તો ક્યારેક લોક ડાયરાઓ કરીને પણ ખેડૂતો અહીંયા વિરોધ કરી રહ્યા છે। આજે 10મા દિવસે પણ અનેક જગ્યાએથી ખેડૂતો તેમના સમર્થનમાં આવી રહ્યા છે। એક આગેવાન જે મનુભાઈ કૈલા છે તેઓએ હમણાં જ એક નિવેદન આપ્યું છે કે તેઓ પોતે ગઈકાલે ત્યાં સીએમ સાથે મિટિંગમાં ગયા હતા। ત્યાં તેમને સીએમ મળ્યા હતા। સીએમના બંગલે જ હતા બેઠક અને સીએમની ઘરે જ રોકાણ હતા। લગભગ 1 કલાક જેવું રોકાણ હતા। હર્ષભાઈ હતા, પછી સીએમ સાહેબ હતા, ઋષિકેશભાઈ હતા, બધા ટ્રસ્ટીગણ હતું અમારું। અને એની અંદર એક ખૂબ એટલે લગભગ મારા ખ્યાલ મુજબ પોણી કલાક અમારે ચર્ચા ચાલી અને સીએમએ અમને ટાઈમે પૂરો આપ્યો હતો અને સીએમનું મન ખુલ્લું છે। રજૂઆતમાં એવું હતું કે જે અત્યારે આ લાઈન પસાર થાય છે, લાઈન એક વસ્તુ છે એ પોતે આડેધડ ચલાવે છે, તો બને ત્યાં લગી ખેતર બચે એવા પ્રયત્ન કરવાની એક અમારી માંગણી હતી કે વચ્ચોવચ્ચ થાંભલો આવે એને બદલે શેડે થાંભલા આવે એવું મહેનત કરવાની હતી। બીજા નંબરમાં જે વળતર છે એ ખૂબ ઓછું આપે છે, એટલે વળતર વધારવા માટેની અમારી એક ખાસ એને આગ્રહ હતો। એટલે એ ક્રાઇટેરિયામાં ખાસ માગણી હતી અમારી અને જેમ બને એટલી જમીન વધારે બચે એવા પ્રયત્ન કરવાની માટે સૂચના આપવામાં આવી છે કંપની, જે તે કંપનીને। એમાં સરકારે તો છે ને જે તાર જે પસાર થાય છે એની અંદર અમને ન્યાય મળે છે અમારી માગણી મુજબનો, અને જે થાંભલા ઊભા થાય છે એમાંય અમને માગણી મુજબનો ન્યાય મળશે જ, એમાં પ્રોમિસ છે સરકારશ્રીનો। અત્યારે પછી બેઠક થઈને કંઈ નવું નીકળે તો અમને કાંઈ ખબર નથી, પણ આશા રાખી છે કે આવું કંઈ હશે અને અમારી માગણી સંતોષ હોય તો જ અમે પાછું ઓકે કરીને આવશું। કેટલા દિવસમાં તમને લાગે નિર્ણય? કદાચ અમને 2 દિવસમાં જ બોલાવશે, શક્ય હોય તો મને એવું લાગે છે અત્યારનું વાતાવરણ જોતા આવતીકાલે પણ બોલાવે, પણ 2-3 દિવસમાં આનો નિવડો અમારે આવશે એવું ફાઇનલ છે। અત્યારે વાર્તા તેમ ચાલે છે। તેમની સાથે મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને ઋષિકેશભાઈ પટેલ પણ ત્યાં ઉપસ્થિત હતા અને તેમને પોતાની રજૂઆતો ત્યાં કહી છે। ખેડૂતો શું માંગ કરી રહ્યા છે તે કહ્યું છે અને તેમાંની મોટાભાગની માંગ છે તેઓ સરકાર સ્વીકારવા તૈયાર હોય તેવું હાલમાં મનુભાઈ કહી રહ્યા છે। પરંતુ મનુભાઈ જ્યારે ત્યાં સરકારમાં ગયા ત્યારે કૃષિ મંત્રી ત્યાં હાજર ન હતા, તો શું આ નિર્ણય માત્ર મુખ્યમંત્રી એક લઈ લે છે કે પછી કૃષિ મંત્રીને જાણ કરશે કે કેમ, તે પણ મોટો સવાલ છે। હાલમાં જે મનુભાઈ કૈલા વાત કરી રહ્યા છે કે 1-2 દિવસની અંદર જ આ ખેડૂત આંદોલન છે તેનો નિર્ણય આવી શકે છે, પરંતુ હજી સુધી અહીંના ખેડૂતોને ન તો તેમને સાંભળીએ છીએ, ન તો તેમની વાત કરી છે કે કયા પ્રકારની તમારી માંગણીઓ છે, શું માંગણીઓ છે। અનેક વખત સરકારમાંથી પ્રતિનિધિઓ આવ્યા છે, પરંતુ ખેડૂતોએ હજી તેમની સાથે વાટાઘાટો નથી કરી। તેમને પોતાની જે લેખિત માંગણીઓ હતી તે મોકલી આપી છે, પરંતુ સરકાર તરફથી તેમને કોઈ પણ પ્રકારની જે લેખિતમાં રજૂઆત છે તેનો જવાબ આપવામાં નથી આવ્યો। અને હાલમાં જે મનુભાઈ કૈલા કહી રહ્યા છે કે ટૂંક સમયમાં આનો નિર્ણય આવશે, તો હવે જોવાનું એ રહ્યું કે શું 2-3 દિવસમાં આ ખેડૂત આંદોલનનો અંત આવશે, સુખદ અંત આવશે, કે પછી હજી આ આંદોલન લંબાવવું પડશે। રાજેશ સંપાલિયા, ગુજરાત તક, મોરબી।